પાદરા ભાજપનું શક્તિ પ્રદર્શન। પાદરામાં ભાજપ દ્વારા આજે ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાદરા નવાપુરાથી મામલતદાર કચેરી સુધી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભવ્ય રેલી યોજાઈ હતી। રેલી દરમિયાન ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે શહેર ગુંજી ઉઠ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। રેલી અને ઉમેદવારી નોંધણી દરમિયાન ભાજપના આગેવાનો ચૈતન્યસિંહ ઝાલા અને ઋત્વિક જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા પાદરામાં રાજકીય માહોલ ગરમાયો હતો। આજ રોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા અને અમારા જિલ્લાના પ્રભારી શ્રી ડૉક્ટર ઋત્વિક જોશીની આગેવાનીમાં પાદરા નગરપાલિકાના તમામ 28 ઉમેદવારો રેલી સ્વરૂપે નવાપુરા હનુમાનજીના દર્શન કરી અને મામલતદારમાં આવ્યા છે। તમામ ફોર્મો મૂકી દીધા છે અને વિજયના વિશ્વાસ સાથે આજે અમે ફોર્મ ભર્યા છે અને આ વિજય રેલી જ હતી એવું અમને લાગે છે। અને આવનારા સમયમાં માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના અને અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને એમના કરેલા કામોના લઈને પ્રજા અમને ચોક્કસ મત આપશે એવો અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય।